રિટાયર્ડ થઈ ચૂક્યા છે અમરજીત સિંહ સર. તે એ સમયે હેલ્થ કમિશનર હતા અને અમારી કોલેજની અંદર તેમનું એક કાર્યક્રમ પણ થયેલો અને એ સમયે એમણે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન શું છે એના વિશે અમને સૌ લોકોને માહિતગાર કરેલા. એટલે એ જે માહિતગાર થયા અને એમના થકી જે વિવિધ તકો ડૉક્ટર્સને પણ મળતી હોય છે, જો તમે આઈએએસ બનો, આઈપીએસ બનો તો એના વિશે જાણકારી મળી. એટલે પછી એ કન્ફર્મ થઈ ગયું કે ના, હવે કરવું છે તો સિવિલ સર્વિસીસ જ. ઓકે, તો મતલબ એવું કહી શકાય કે જો આઈપીએસ અધિકારી ના હોત તો કદાચ ડૉક્ટર જ હોત. હા, સિવિલ સર્વિસીસને આપી હોત તો ઓબ્વિયસલી આગળ સુપર સ્પેશિયલાઇઝેશન સુધી 100% કર્યું હોત કે તમે એમડી કરી લો પછી આ કરજો એમ. પણ મારે ક્લિયર હતું કે આ જ કરવું છે. એટલે એક ઘરના લોકોને મનાવવા અને એમની ઈચ્છા વિરુદ્ધ જે પણ તૈયારી કરવી એ પણ એક જે તે સમયે ટેમ્પરરી ચેલેન્જ એક આવેલી હતી અને એક જ ફોકસ કે બસ કીપ ઓન પ્રિપેરિંગ એમ. એટલે દરેક ક્ષણે બસ તમે તૈયારી કરતા રહો તો મારા ખ્યાલથી દરેક ક્ષણ જે છે એ કલાક બનાવે, કલાક દિવસ બનાવે, દિવસ જ તે તમારી લાઈફ બનાવતું હોય છે. તો શું પર્સનલ લાઈફમાં પણ એટલા જ એકદમ કડક કામગીરી માટે ઓળખાવ છો? ઘરમાં પણ એવી જ રીતના હોય છે, પર્સનલ લાઈફમાં પણ? મારું જે પર્સનલ લાઈફ છે એ પ્રોફેશનલ લાઈફ છે. એટલે ઇન જનરલ જે મારી માઇન્ડસેટ છે જેની અંદર ઇવન પર્સનલ લાઈફમાં પણ ડિસિપ્લિન જે છે એને હું ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપતો હોઉં છું. એટલે જે શિસ્તબદ્ધ રીતે મારું જીવન થાય, મારી આજુબાજુના જે લોકો એ પણ જીવતા રહે એના માટે હું પ્રયાસરત હોઉં. અને ઘણીવાર કેવું થતું હોય છે કે તમે ગમે એટલી વાત કરો પરંતુ જો જવાબદારી જ તમે એમને ન આપો તો એમની ક્ષમતા જે છે એ ક્ષમતા બહાર આવવાની નથી. પોતે પણ ઘણીવાર લો ઓન કોન્ફિડન્સ ફીલ કરતા હોય કે હું આ કરી શકીશ કે કેમ. પરંતુ જ્યારે આપણે સપોર્ટ આપીએ અને એમને જવાબદારી આપીએ, થાણા અધિકારીની જવાબદારી આપીએ, કોઈ જગ્યાએ ડિટેક્શનની જવાબદારી આપીએ, લો એન્ડ ઓર્ડરમાં જવાબદારી આપીએ, એટલે ઓટોમેટિક જ એમની અંદર આત્મવિશ્વાસ આવશે અને એ જે સારી કામગીરી કરશે એને જોઈને અન્ય મહિલાઓની અંદર આત્મવિશ્વાસનું સિંચન થવાનું છે અને એ લોકો સશક્ત અનુભવવાના જ છે. સશક્તિકરણ આ જ રીતે થતું હોય છે એવું મારું પર્સનલી માનવું છે. જે ગ્લોબલ કલ્ચર ઊભું થઈ રહ્યું છે એ ગ્લોબલ કલ્ચરમાં જે જગ્યાએ અમુક જૂજ એવા દેશો હશે કે જ્યાં આ પ્રમાણેની વૃત્તિ અથવા પ્રવૃત્તિ છે એના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો એ જોઈને પણ યુવાનોના મગજની અંદર આવતું હોય છે. મૂવીમાં જોઈ જાય, કોઈ સિરિયલમાં જોઈ જાય કે અચ્છા આવું પણ થઈ શકે છે અને પછી અનેકવાર યુવાનો શોધતા પણ ફરતા હોય છે કે લાવો ટ્રાય કરીએ. એમને એની ગંભીરતા ખ્યાલ નથી હોતી. એટલે એની ગંભીરતા સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન પણ થાય છે અને ગંભીરતા જ્યારે સમજશે ત્યારે અમને વિશ્વાસ પણ છે કે યુવાનો આનાથી ટ્રાય કરવાથી પણ દૂર રહેશે. સાયબર ક્રાઇમ જે છે આ જે વૈશ્વિક સમસ્યા છે આમ જોવા જઈએ તો, કારણ કે જ્યારથી મેં આપને વાત કરી એમ 4G અને 5Gનો વ્યાપ વધ્યો છે અને ત્યારથી નાનામાં નાના માણસ પાસે મોબાઈલ ફોન એના થકી ઇન્ટરનેટ સાથે જોડાઈ ગયા છે અને આપણે ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે એનો ફાયદો ઉઠાવનારા, ગેરફાયદો ઉઠાવનારા લોકો પણ અનેક હોય છે જે મુખ્યત્વે ફાઇનાન્શિયલ ફ્રોડ જ હોય છે. કાયદો અને વ્યવસ્થાની કરોડરજ્જુ એટલે પોલીસ, જે સેવા, શિસ્ત અને સાહસ સાથે જે ગુનાખોરી છે તેના પર અંકુશ રાખવા માટે કામ કરે છે. ત્યારે આજે આપણે એવા જ એક પોલીસ અધિકારી સાથે વાતચીત કરીશું. વાત કરી રહી છું આઈપીએસ ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની. સર, અમારા પ્લેટફોર્મ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર. સરની વાત કરીએ તો તેઓ 2014ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. હાલ તેઓ સાબરકાંઠામાં એસપી તરીકે કાર્યરત છે અને અગાઉ તેઓ મહેસાણા અને પોરબંદરમાં જિલ્લા પોલીસ વડા તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ સાથે જ આ અગાઉ તમે રાજકોટમાં સાયબર ક્રાઇમ ડીસીપી તરીકે સેવા, હા, તો ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. સર, આજે આમ તો તમારી કામગીરીને લઈને અવારનવાર સમાચારો આપણે જોતા જ હોઈએ છીએ, પણ આજે એક બીજું પાસું છે ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલનું, તેના વિશે જાણવાનો પ્રયાસ છે. તો સૌથી પહેલાં સર, આપની જર્ની વિશે વાત કરીએ તો સૌથી પહેલાં શરૂઆત આપણા બાળપણથી જ કરીએ. આપનું બાળપણ કેવું રહ્યું, કઈ જગ્યાએ આપનું બાળપણ રહ્યું અને તમારા ઘડતરમાં તમારા પરિવારનો કઈ પ્રકારનો એક આખો રોલ રહ્યો? મારું જે બર્થ જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો છે અને બાળપણથી જ તે મારું જે એજ્યુકેશન જે છે એ ત્યાં એક કોન્વેન્ટ સ્કૂલ છે તેની અંદર થયેલું છે. અને મારા મધર, ફાધર અને મારા મેટર્નલ અંકલ હતા એ ત્રણે લોકો જે છે એમણે હંમેશાથી મારા એજ્યુકેશન ઉપર ખાસું ધ્યાન આપેલું. બાળપણથી જ તે ઇંગ્લિશ અને મેથ્સ ઉપર પકડ વધારવા માટે થઈને પ્રયાસો ખૂબ કર્યા. પોતે જ સેલ્ફ
ઘરે પણ ટ્યુશન્સ ને એવું બધું મારા મધર પોતે જ અમને આપતા હતા. એટલે એકેડેમિક્સની અંદર પહેલેથી જ તે ઇન્ટરેસ્ટ હોય એટલે ધીરે એમાં આગળ વધે રાખ્યા હતા. અમારી જે સ્કૂલ હતી દયામય માતા સ્કૂલ, એના ટીચર્સ જે છે એ ટીચર્સ પણ ખૂબ જ સિન્સિયર અને કોઈ પણ વિદ્યાર્થી છે તેઓની જે ક્ષમતા છે એને ઓળખીને એ મુજબ તે લોકોને ટીચિંગને એવું આપતા રહેતા. એટલે અમારું જે ગ્રુપ હતું એની અંદર અમને સૌ લોકોને એકેડેમિક્સ અને એ સિવાય બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ ખૂબ એમણે રસ લઈને આગળ વધાર્યા. અમે લોકો બાસ્કેટબોલ અને બેડમિન્ટનનું પણ ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ સુધી અલગ અલગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું. એ ઉપરાંત અન્ય કલ્ચરલ એક્ટિવિટીઝમાં પણ અમે લોકો પાર્ટિસિપેટ કરતા. એટલે ઓવરઓલ જે છે એક કહેવાય ને કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ જે એક બાળકનું થવું જોઈએ એનું મને એક લકીલી ચાન્સ મળી ગયો, તક મળી ગઈ એમ. અને ત્યારથી જ તે ઓલમોસ્ટ અમે 9th સ્ટાન્ડર્ડમાં હતા એ સમયેથી જ તે યુપીએસસીની જે તૈયારી જે છે એ બાબતે ધીરે અમારા ટીચર્સ દ્વારા અને અમારા ફેમિલી મેમ્બર્સ દ્વારા જાણ કરવામાં આવી કે આ પ્રમાણેની પરીક્ષા હોય, આ પ્રમાણે કલેક્ટરને એસપી બની શકાતું હોય છે. એટલે એ બાબતનું જે રીડિંગ જે છે, જનરલ નોલેજનું રીડિંગ ને બધું એ સમયથી જ થોડું શરૂ કરી દીધેલું. સર, એ સિવાય તમે MBBSનો અભ્યાસ કર્યો છે, તો MBBS કર્યા બાદ મતલબ ડૉક્ટરેટની પદવીમાં ત્યારબાદ IPS બનવું, કોઈ એની પાછળની કોઈ કહાની છે? MBBSની અંદર એવું હતું કે 12th સ્ટાન્ડર્ડ પૂરું થયું ત્યારે MBBSમાં કેમ કે એડમિશન મળતું હતું એટલે એક આપણી જે એક સિસ્ટમ છે કે ભાઈ MBBSમાં એડમિશન મળતું હોય તો નો વન સેઝ નો, એટલે એડમિશન લઈ લીધું. પણ ત્યારે પણ સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન જે છે એ કરવાની ઈચ્છા તો ખૂબ જ હતી. એટલે 3rd યરમાં આવ્યા ત્યારથી ફરી એનું રીડિંગ અમે શરૂ કરી દીધેલું. અને એ જ સમયગાળામાં જ્યારે એક થોડી અવઢવ હતી કે હવે આગળ MBBS પછી MD કરવું કે પછી સિવિલ સર્વિસીસની જ એક્ઝામ આપી, એ જ સમયે એક સિનિયર સિવિલ સર્વન્ટ હતા જે અત્યારે રિટાયર્ડ થઈ ચૂક્યા છે, અમરજીતસિંહ સર. તે એ સમયે હેલ્થ કમિશનર હતા અને અમારી કોલેજની અંદર તેમનું એક કાર્યક્રમ પણ થયેલો અને એ સમયે એમણે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન શું છે એના વિશે અમને સૌ લોકોને માહિતગાર કરેલા. એટલે એ જે માહિતગાર થયા અને એમના થકી જે વિવિધ તકો ડૉક્ટર્સને પણ મળતી હોય છે જો તમે IAS બનો, IPS બનો તો એના વિશે જાણકારી મળી. એટલે પછી એ કન્ફર્મ થઈ ગયું કે ના હવે કરવું છે તો સિવિલ સર્વિસીસ જ. ઓકે, તો મતલબ એવું કહી શકાય કે જો IPS અધિકારી ના હોત તો કદાચ ડૉક્ટર જ હોત? હા, સિવિલ સર્વિસીસને આપી હોત તો ઓબ્વિયસલી આગળ સુપર સ્પેશિયલાઇઝેશન સુધી 100% કર્યું હોત. UPSCની આપણે વાત કરી રહ્યા છીએ, તો UPSCની તૈયારી દરમિયાન કઈ પ્રકારના પડકાર છે તેનો સામનો કરવો પડ્યો આપને? ઓબ્સ્ટેકલ્સ એવા કોઈ આવ્યા કે જે લાગ્યું કે દેટ વોઝ ટુ ટફ? સિવિલ સર્વિસની એક્ઝામની અંદર આપણા ગુજરાતીઓને જે એક ખાસ બેરિયર જે નડતું હોય છે એ છે કે ક્યાંક ને ક્યાંક ગાઈડન્સ જે છે એ જે દિલ્હીમાં અથવા કોટામાં કે ત્યાં જે મળી રહે છે એની સાપેક્ષમાં આપણે ત્યાં ગાઈડન્સ જે તે સમયે, હાલ ખૂબ સારું થઈ ગયું છે પણ જે તે સમયે થોડું ઓછું હતું. એટલે ગાઈડન્સની અંદર એવું થતું કે 2007-8ની આસપાસથી ગુજરાતી અનેક અધિકારીઓ પાસ થવાના શરૂ થયા એટલે એ બધા પાસેથી આપણને ગાઈડન્સ મળતું રહે અને એ લોકો જે પ્રમાણે ગાઈડ કરે કે આ પ્રકારની બુક્સ વાંચવી જોઈએ, આ પ્રમાણે લખવાની પ્રિપેરેશન કરવી જોઈએ, ટેસ્ટ કરવું જોઈએ અને મોક પેપર્સને ઇન્ટરવ્યૂને બધું આપવું જોઈએ. તો એ પ્રમાણે અમે લોકો તૈયારી અમારી રીતે કરતા. એટલે સ્ટાર્ટિંગમાં શું થાય કે 6-8 મહિના જે છે એ ઓરિએન્ટેશન આવતા વાર લાગે, એટલે એ એક મેજર ચેલેન્જ હતી. એ ઉપરાંત જે છે કેમ કે MBBS પોતે કરેલું છે, અમારી પર્સનલ ચેલેન્જની વાત છે કે MBBS કર્યું હોય એટલે સ્વાભાવિક છે કે બીજા અન્ય ફ્રેન્ડ સર્કલ જે છે એ બધાને MD, MSમાં એડમિશન્સ મળવાના શરૂ થઈ ગયા હોય, બધા રેસિડેન્સી કરતા હોય એટલે ઘરેથી પણ એક પ્રેશર એ ક્રિએટ થાય કે તમે MD કરી લો પછી આ કરજો એમ. પણ મારે ક્લિયર હતું કે આ જ કરવું છે. એટલે એક ઘરના લોકોને મનાવવા અને એમની ઈચ્છા વિરુદ્ધ જે પણ તૈયારી કરવી એ પણ એક જે તે સમયે ટેમ્પરરી ચેલેન્જ એક આવેલી હતી. અને એ ઉપરાંત કેવું છે કે UPSCની પ્રિપેરેશનમાં એવું છે કે આઈધર યુ આર ઓલ ઇન ઓર આઉટ, મતલબ ખાલી તૈયારી કરી છે એનાથી કોઈ ફાયદો નથી. કાં તમે પાસ થઈ ગયા તો તમે અધિકારી બનશો અને જો ન થયા તો પછી નોલેજ હશે પરંતુ એનો ઉપયોગ MBBSની કરિયરમાં આગળ એવો કંઈ ખાસ થતો નથી. એટલે એ બધા સતત ચેલેન્જીસ હતા પરંતુ 3 વર્ષ જે છે એ ખૂબ મહેનત કરી અને બાય ગોડ્સ ગ્રેસ એમાં સફળતા મળી ગઈ. થ્રુ આઉટ ધીસ જર્ની, તમારા આ જર્ની દરમિયાન ઘણી વખત એવો દરેકના જીવનમાં એવો સમય આવતો હોય, નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય, એવા સમય આવતા હોય કે બહુ ડિમોરલાઇઝ ફીલ થાય, તો એવા સમયે મનોબળ કેવી રીતે
જાળવી રાખતા તમે? પ્રિપરેશનના ટાઈમમાં આમ તો કેવું છે કે હાઈઝ એન્ડ લોઝ બધાને ફીલ થતા જ રહેતા હોય છે. એટલે અમારે પણ એવું થયેલું જ્યારે ફર્સ્ટ અટેમ્પની અંદર ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા પરંતુ ક્લિયર ન થઈ એક્ઝામ, અને એનું જ્યારે એનાલિસિસ કર્યું ત્યારે થોડું એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક સબ્જેક્ટ સિલેક્શનની અંદર ભૂલ કરી છે, એના કારણે આ એટેમ્પ્ટની અંદર ક્લિયર ન થઈ શક્યું. પરંતુ ત્યારબાદ જે છે આપણી જે મંઝિલ જે છે, આપણી જે ઈચ્છા છે કે મારે અહીંયા સુધી પહોંચવું છે અને કોઈ પણ રીતે જેટલી મહેનત કરવી પડે એ કરે રાખવાની, એ જે એક વિચાર માત્ર હતો એનાથી ખૂબ જ એ સમયે જે એક પુશ ફેક્ટર જે છે એને પુશ ફેક્ટર તરીકે કામ કર્યું. અને તૈયારી દરમિયાન જ્યારે મારું રૂટીન એવું હતું કે હું મેડિટેશન અને એક્સરસાઇઝ આ બંને તો ઇવન જ્યારે પ્રિપરેશન શરૂ હતી ત્યારે પણ નિયમિત કરતો. એટલે યુઝ્યુઅલી મેડિટેશનનું જે સેશન હોય અથવા એક્સરસાઇઝનું સેશન પૂરું થાય એટલે જે કંઈ પણ નેગેટિવ થોટ્સ છે એ ઓટોમેટિક જતા રહે અને એક જ ફોકસ કે બસ કીપ ઓન પ્રિપેરિંગ એમ. એટલે દરેક ક્ષણે બસ તમે તૈયારી કરતા રહો તો મારા ખ્યાલથી દરેક ક્ષણ જે છે એ કલાક બનાવે, કલાક દિવસ બનાવે, દિવસ જ તે તમારી લાઈફ બનાવતું હોય છે. એટલે દરેક ક્ષણે તમે પોઝિટિવ માઇન્ડસેટ સાથે કામગીરી કરી રાખો, વાંચન કરવાનું અથવા તમારું જે કંઈ બી કર્મ છે, એટલે ઓટોમેટિક જ જે તમારો ટાઈમ છે ધીસ ટુ શેલ પાસની જેમ નીકળી જતો હતો. સર, સમાચારોમાં આપણે જોઈએ છીએ કડક કામગીરી માટે તમે ઓળખાવ છો, દંડાત્મક કાર્યવાહી કરવામાં પણ પીછેહટ નથી કરતા. તો એ જે કડક છાપ છે તમારી, તો શું પર્સનલ લાઈફમાં પણ એટલા જ એકદમ કડક કામગીરી માટે ઓળખાવ છો? ઘરમાં પણ એવી જ રીતના હોય છે, પર્સનલ લાઈફમાં પણ? મારું જે પર્સનલ લાઈફ છે એ પ્રોફેશનલ લાઈફ છે. એટલે ઇન જનરલ જે મારી માઇન્ડસેટ છે જેની અંદર ઇવન પર્સનલ લાઈફમાં પણ ડિસિપ્લિન જે છે એને હું ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપતો હોઉં છું. એટલે જે શિસ્તબદ્ધ રીતે મારું જીવન થાય, મારી આજુબાજુના જે લોકો એ પણ જીવતા રહે, એના માટે હું પ્રયાસરત હોઉં અને એ જ પ્રમાણે કામગીરી કરતા હોઈએ. અને મારું પર્સનલી હંમેશાથી એવું માનવું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ 24 કલાક કામગીરી કરતો હોય અને નો ડાઉટ આપણી સેવા, સુરક્ષા અને શાંતિની સંપૂર્ણ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર જ છે, અને એના થકી જ તે આપણે આટલું શાંતિથી જે રાત્રે સૂઈ શકીએ છીએ. પરંતુ સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ એવું છે કે જેની અંદર શિસ્ત જે છે એ શિરમોર છે. આજે કોઈપણ જિલ્લાની અંદર 1200, 1500, કોઈ જગ્યાએ 2000થી લઈને 2500 પોલીસ મેમ્બર્સ હશે, અને તમે એ જિલ્લાની વસ્તી ટોટલ જોશો તો એ વસ્તી હશે કોઈ જગ્યાએ 15 લાખ, કોઈ જગ્યાએ 20 લાખ, 25 લાખ. અને મોટા મોટા સિટીઝની અંદર એક્ઝામ્પલ આપણે અમદાવાદનું લઈ લઈએ તો આશરે 1 કરોડની વસ્તી છે અને ત્યાં 12,000 થી 14,000 પોલીસમેન છે. તો 1 કરોડ લોકોને જ્યારે 12,000 થી 14,000 પોલીસમેન અથવા 15 લાખ લોકો માટે 1500 પોલીસ કાર્યરત હોય તો એ લોકોની મુખ્ય ક્ષમતા જે છે કે શિસ્તબદ્ધ રીતે, નિયમબદ્ધ રીતે કામગીરી કરે છે અને નિયમોનું પાલન કરે છે અને કરાવડાવે છે. જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લોકો આ નિયમોનું પાલન કરતા બંધ થઈ જાય તો અને એમની શિસ્ત હટી જાય તો સ્વાભાવિક છે કે 1500 લોકો 15 લાખ લોકોની સેવા વ્યવસ્થિત કરી ન શકે, ને એનું જે નુકસાન જે છે એ અંતે તો દેશે ભોગવવાનું થાય. એટલે હંમેશા શિસ્તબદ્ધ રીતે તમામ લોકો કામગીરી કરે એના માટે પ્રયત્ન કરતા હોય. પણ ઘરમાં ડરનો માહોલ રહે છે કે ઓ હવે આવી ગયા છે તો? ના, એ ટાઈપનું બંને દીકરીઓ છે એ તો એ ડરતા નથી બિલકુલ પપ્પાથી કે પપ્પા આવી ગયા છે, ચલો. ના, એ પોતે પણ એટલા ડિસિપ્લિન છે. અને આમ તો મને એવું લાગે છે કે મારાથી વધારે ડિસિપ્લિન છે. મને એ ટોકતા હોય છે કે પપ્પા આમ નહીં, આમ કરવું જોઈએ. સર, આપનું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ મેં જોયો હતો 2014માં જ્યારે તમે ફર્સ્ટ IPS બન્યા, તમારે રિઝલ્ટ આવ્યું ત્યારબાદનું. એમાં આપણે મહિલા સશક્તિકરણ પર વાત કરી હતી અને તમે એવું કહ્યું હતું કે હું મહિલા સશક્તિકરણ પર કામ કરવા માંગીશ. તો અત્યાર સુધીમાં એવા કયા પ્રોજેક્ટ્સ પર આપણે કામ કર્યું છે અને આગામી મિશન આપનું શું રહેવાનું છે? પ્રોજેક્ટ્સ ઇન પર્ટિક્યુલર અલગથી લીધા હોય એના કરતાં હું એવું કહીશ કે જે ગવર્મેન્ટના ઓલરેડી જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, એ 181નો પ્રોજેક્ટ હોય, શી ટીમ્સનો પ્રોજેક્ટ હોય અથવા મહિલા સશક્તિકરણ લગત જે અલગ અલગ કાર્યક્રમો કરવાના હોય, તો મારું જ્યાં પણ પોસ્ટિંગ થયું મેં એન્શ્યોર કર્યું છે કે તમામ કામગીરી જે છે એ ગવર્મેન્ટની જે ફિલોસોફી છે જે સશક્તિકરણ માટેની એ અનુરૂપ એમાં કામગીરી નિયમિત રીતે થાય. અને ખાસ તો મારો હંમેશાથી એ પ્રયત્ન એવો રહ્યો છે
કે મારું જ્યાં પણ પોસ્ટિંગ થાય તો ત્યાં કોઈ પણ મહિલા અધિકારી હોય, કોન્સ્ટેબલ્સ હોય, તો એમની ઉપર જવાબદારી નાખવામાં આવે. ઘણીવાર કેવું થતું હોય છે કે તમે ગમે એટલી વાત કરો, પરંતુ જો જવાબદારી જ તમે એમને ન આપો તો એમની ક્ષમતા જે છે એ ક્ષમતા બહાર આવવાની નથી. પોતે પણ ઘણીવાર લો ઓન કોન્ફિડન્સ ફીલ કરતા હોય કે હું આ કરી શકીશ કે કેમ, પરંતુ જ્યારે આપણે સપોર્ટ આપીએ અને એમને જવાબદારી આપીએ, થાણા અધિકારીની જવાબદારી આપીએ, કોઈ જગ્યાએ ડિટેક્શનની જવાબદારી આપીએ, લો એન્ડ ઓર્ડરમાં જવાબદારી આપીએ, એટલે ઓટોમેટિક જ એમની અંદર આત્મવિશ્વાસ આવશે અને એ જે સારી કામગીરી કરશે એને જોઈને અન્ય મહિલાઓની અંદર આત્મવિશ્વાસનું સિંચન થવાનું છે અને એ લોકો સશક્ત અનુભવવાના જ છે. સશક્તિકરણ આ જ રીતે થતું હોય છે એવું મારું પર્સનલી માનવું છે. ફક્ત સશક્તિકરણની વાતો કરવાથી નહીં, પરંતુ એમને બસ જવાબદારી આપી દો એમ. એટલે હંમેશાથી મારો જે અલગ કોઈ પ્રોજેક્ટ નહીં, પણ જ્યાં પણ છે એ મહિલાઓને સારી જગ્યાએ પોસ્ટિંગ આપી એમની પાસે કામગીરી કરાવવાની, અને એ લોકો કામગીરી કરતા જઈ ઓટોમેટિક જ બાકીના મહિલાઓ ઇન્સ્પાયર થતા હોય છે. બિલકુલ. સર, એ સિવાય થ્રુ આઉટ ધીસ જર્ની 2014થી લઈને અત્યાર સુધીમાં નોટ જસ્ટ પ્રોફેશનલી પણ પર્સનલી પણ જીવનમાં એવું કયો સમય લાગ્યો કે બહુ મુશ્કેલ સમય આવ્યો અને જે હંમેશા એવું લાગ્યું કે આમાંથી પાર નહીં પડાય અને પછી કંઈક હિંમત છે તે કામ કરી ગઈ, તેવું કોઈ સમય આવ્યો હતો કે જ્યારે તમને એવું લાગ્યું? પ્રોફેશનલી ચેલેન્જીસ તો નિયમિતપણે આવતી રહેતી હોય છે. અનેક જગ્યાએ અમુક બનાવો એવા બનતા હોય છે કે જેમાં આખા મતલબ તંત્રની નજર તમારી ઉપર હોય કે તમારા દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. એટલે અને ઘણીવાર એ જ નિર્ણયો પ્રોફેશનલી લેવાના હોય એ જ સમયે કંઈક પર્સનલ ચેલેન્જીસ પણ આવીને ઊભી હોય. હું પોતે પર્સનલ ગ્રીવન્સીસ જે મારા હોય એ કોઈ દિવસ મતલબ ઇન જનરલ ડિક્લેર નથી કરતો, એટલે હું અહીંયા વાત નહીં કરું. પરંતુ હા, એ એસપીશીપનો ટેન્યોર હતો, ત્યારબાદ એસપીશીપ કે પછી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર કામગીરી કરતા હતા. એ સમયે અનેકવાર એવા બનાવ બનતા કે જ્યારે એમ થાય કે આ કેમ ભેગું થશે, પરંતુ માતાજીનું નામ લઈને અને જે ખાસ તો જે ઇન્ટરનલ મોરલ કંપાસ છે એ પ્રોપરલી અલાઇન્ડ હોય એટલે આપણા નિર્ણયો ઓટોમેટિક જ તે સાચી દિશામાં થતા રહેતા હોય છે. એટલે એ મુજબ કામગીરી કરી અને એમાંથી સાંગોપાંગ પાર પડી ગયા. આ સિવાય આપની જર્ની દરમિયાન કયો એવો કેસ છે જે મોસ્ટ મેમરેબલ રહ્યો હોય આપના માટે, કે જેમ કહી શકાય કે તેમાં આપને મહેનત તો કરી જ હોય પણ સામે એ રિઝલ્ટ પણ એવું બહુ સારું મળ્યું હોય, તેવો મેમરેબલ કેસ? મેમરેબલ કેસની અંદર એએસપીશીપનો જે ટેન્યોર હતો પાટણ ખાતે, તો એ સમયે અમુક એક બનાવ એવો બનેલો કે જેની અંદર એક વ્યક્તિ છે એનું મર્ડર થયેલું અને એ વ્યક્તિના જે ઓલરેડી એ લોકોને અન્ય અમુક પોતાના જ ગામના ઈસમોની સાથે પ્રશ્નો ચાલ્યા આવતા હતા, સમસ્યાઓ 2-3 વર્ષથી હતી. એટલે એક નેચરલી જ તે એ વ્યક્તિઓ જે હતા એના તરફ જ તે આપણો શક જાય અને તમામ રજૂઆતો પણ એ જ વ્યક્તિઓ વિરુદ્ધ કરવામાં આવી. પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન કરતા ગયા એમ આખું અલગ જ હકીકત બહાર આવી કે જે વ્યક્તિનું મર્ડર થયું હતું એના જ જે સગા પૌત્ર દ્વારા જ તે આ વ્યક્તિનું મર્ડર કરી સામેવાળાને આની અંદર ફિટ કરવા માટે થઈને આખું એક કાવતરું રચવામાં આવ્યું હતું. અને એ સમયે જે સામેવાળા વ્યક્તિઓ જે હતા એ લોકોને જે બિકોઝ ઓફ અવર ઇન્વેસ્ટિગેશન આપણે એમને નિર્દોષ છોડાવી શક્યા. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે જે મરણ જનાર છે એના ફરિયાદી છે ફરિયાદ કરે, ફરિયાદ કરીને જે આરોપીઓના નામ હોય આરોપી આપને પોલીસ ધરપકડ કરે અને વ્યવસ્થિત પૂછપરછ કરી પુરાવા ભેગા કરતું હોય. કોઈવાર જ્યારે સ્ટ્રેટ ફોરવર્ડ કેસ હોય તો ઇન્ટ્રોગેશનનું ઇમ્પોર્ટન્સ શું છે એ સમયે સમજાણું. એટલે એએસપીશીપનો એ ટેન્યોરના એ એક પર્ટિક્યુલર કેસ જે છે યાદગાર રહ્યો અને એની અંદર પછી સાચા આરોપીને સજા પણ થઈ. એટલે એ ખૂબ જ આમ કહેવાય ને કે અંદરથી સંતોષજનક કેસ હતો. અને એ ઉપરાંત એસપીશીપના પણ અનેક કેસો છે જેની અંદર મોસ્ટલી આ પ્રકારના કોઈ મર્ડર કે અનડિટેક લૂંટ ટાઈપના કેસો થયા હોય ને ત્યારે જ્યારે આપણે સાચું ડિટેક્શન કર્યું હોય ત્યારે એનું ખૂબ જ આપણને અંદરથી સંતોષ થતો હોય છે. ક્રાઇમ બ્રાન્ચમાં હતા ત્યારે પણ જે આ અગ્નિકાંડનો બનાવ બનેલો અને એ સમયે જે કામગીરી કરવા મળી અને જે યથાશક્ય આપણે સારામાં સારું ઇન્વેસ્ટિગેશન કરી અને જે ભોગ બનનાર લોકો હતા એ લોકોને ન્યાય આપવા માટે જે પ્રયત્ન કર્યા એ બધા કેસો યાદગાર છે. તો આપણે જે રીતે વાત કરી કે પોલીસ અને જે રીતે જનતાની સાપેક્ષમાં પોલીસની સંખ્યા છે તે ઘણી ઓછી હોય છે, તો એ જે સંખ્યા છે તેના બાદમાં જે વાત કરીએ તો આ સમયે જનતા અને પોલીસ બંને વચ્ચે જે વિશ્વાસ જળવાઈ રહે
તો એના માટે કઈ પ્રકારની કામગીરી છે તે કરાતી હોય છે, અને ખાસ તમારા કાર્યકાળમાં તમારી વડપણ હેઠળ કઈ પ્રકારની કામગીરી થતી હોય છે? પોલીસ જે છે એની ઉપર નાગરિકોની સુરક્ષાની જવાબદારી તો છે જ, પણ પોલીસને આપણે કોપ કહીએ છીએ, COP, ઇટ મીન્સ સિવિલિયન ઓન પેટ્રોલ. પોલીસ જે છે એ બંધારણ અને કાયદાની રૂએ એને જે સિવિલિયન લોકો છે, નાગરિકો છે, એમાંથી જ કોઈ એક વ્યક્તિને કે અમુક વ્યક્તિઓને સિલેક્ટ કરી અને એમને અધિકારો આપવામાં આવ્યા છે કે નાગરિકોની રક્ષા અર્થે તમને આટલા અધિકાર આપીએ છીએ અને નાગરિકોની મદદ લઈને જે કામગીરી કરવાની છે. એટલે નાગરિકો સાથેનું પોલીસનું જે સમન્વય વધારે સારો થાય તેના માટે થઈને અલગ અલગ જગ્યાએ લોક દરબાર, વિલેજ વિઝિટ્સ એ પ્રોપર થાય સુનિશ્ચિત કરીએ છીએ. એ ઉપરાંત લોકોની જ્યારે ફરિયાદ આવે તો એ ફરિયાદ અન્વયે અરજદારોને યોગ્ય ન્યાય મળી રહે તેના માટે થઈને નિયમિત મુલાકાત થાય પોલીસ સ્ટેશન ખાતે, એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. અને ખાસ કરીને જે વ્યક્તિઓ એવા છે જે કોઈપણ જગ્યાએ આગેવાન છે અથવા સામાજિક રાજકીય રીતે એક મહત્ત્વનું પદ ધરાવતા હોય છે, એવા લોકો સાથે નિયમિત મિટિંગો પણ કરવામાં આવે છે, જેથી કરીને એમના સુરક્ષા માટેના અપ્રોચ શું છે એ આપણે જાણી શકીએ અને એના થકી આપણે આપણી કામગીરીમાં શું સુધારો લાવી શકાય. એક આપણા દેશમાં આ બાબતે એક મેજર ચેલેન્જ જે છે એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક જે છે એ કાયદો, અમુક લોકતાંત્રિક દેશમાં જે કાયદો જે છે એ કેવો છે કે બોટમ અપ અપ્રોચ હોય છે, કે જેમાં નીચે જનતા જ તે એટલી અમુક રીતે માહિતગાર હોય છે કે એ લોકો અમુક કાયદા માટે થઈને રજૂઆત કરે ને એ પ્રમાણે કાયદો અમલમાં આવતો હોય છે. પરંતુ આપણે અહીંયા હજી પણ આપણે એક વિકસતું રાષ્ટ્ર છીએ અને આપણી પ્રજા જે છે એ આપણે કહેવામાં પણ આવે છે કે 12 ગામે બોલી બદલાય. એ પ્રમાણે બહુ જ અલગ અલગ માનસિકતા ધરાવતા લોકોથી ભરેલો આપણો દેશ છે. એટલે અમુક કાયદા જે છે એ અમુક લોકોને સ્વીકાર્ય હોય, અમુક લોકોને સ્વીકાર્ય નથી હોતા. તો આ સમયે જે છે જે જગ્યાએ કાયદો સ્વીકાર્ય ન હોય એવા વિસ્તારની અંદર લોકોને કાયદાનો મર્મ સમજાવો અને આ કાયદો કઈ રીતે દેશહિત માટે છે એ સમજાવવા માટેના પ્રયત્નો આપણે પોલીસની એ વિસ્તારોમાં વિઝિટ દરમિયાન ખાસ કરાવતા હોઈએ છીએ. સર, આપની કાર્યકાળ દરમિયાન ઘણા બધા એવા કેસીસ આવ્યા હશે કે જેમાં મતલબ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જવાય, તો એવું ક્યારેય એવું થયું છે કે રાત્રે ઊંઘ ના આવતી હોય અને એવી ઘટના કે જે તમારા મન મસ્તિષ્ક પર કહી શકાય કે બહુ ઊંડી અસર છોડી જાય ને તમને રાતભર ઊંઘ ના આવે? એ પ્રકારના કેસીસ આવતા રહેતા હોય છે. ખાસ કરીને જે મહિલા અત્યાચારના ગુનાઓ છે અને એની અંદર નાની બાળકીઓના જે રેપ વિથ મર્ડરના કેસીસ જે અમારા ટન્યોરમાં અલગ અલગ જગ્યાએ જોવાના થાય, તો ત્યારે જ્યારે બનાવ બને ત્યારે ખાસ એવો વિચાર આવતો હોય છે કે કોઈ વ્યક્તિ આ પ્રમાણેનું કૃત્ય કરી કેવી રીતે શકે. પરંતુ સાથે સાથે પછી જે વ્યક્તિએ આ અધમ કૃત્ય આચર્યું છે તે લોકોને ધરપકડ કરી, તે લોકો વિરુદ્ધ પુરાવા ભેગા કરી અને જ્યારે કોર્ટમાં એમના વિરુદ્ધ ચાલતા હોય છે કેસીસ અને એમાં સજા પણ પડતી હોય છે, તો ત્યારે એનો જે સંતોષ છે એ પછી કેવું છે કે જ્યારે નવો કોઈ બનાવ બને તો ક્યાંક ને ક્યાંક એ આપણને મોટિવેશન પૂરું પાડતું હોય છે કે ના, બનાવ બન્યો છે તો એને રોકવા માટે આપણે પ્રયત્ન કર્યા, પરંતુ જ્યારે બન્યો છે તો એમાં ન્યાય મળી રહે એના માટે પણ પૂરા પ્રયત્ન કરીએ. એટલે એ પ્રમાણે પછી ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલ આપણે જે પર્જિંગ કહેવાય એ આપણે કરી નાખતા હોઈએ છીએ. તો મેન્ટલ પ્રેશર ઘણું બધું રહેતું હોય, કારણ કે આ પ્રકારના કેસીસ તમે કહ્યા તેમ, તો એ મેન્ટલી ડિસ્ટર્બ ઘણા થઈ જાય. તો મેન્ટલ પ્રેશર છે તો એનાથી તમે ડિટેચ થવા માટે શું કરતા હો છો? હું તો ભગવાનમાં ખાસ માનું છું, એટલે નિયમિત પ્રાર્થના અને એ કરતા હોઈએ. એટલે જ્યારે ભગવાનને પ્રાર્થનાને એવું કરીએ ત્યારે ઓટોમેટિક જ એક શક્તિ મળી રહેતી હોય છે કોઈપણ પ્રકારના માનસિક દબાવોનો સામનો કરવાની. એટલે કે એ છે ને એ ઉપરાંત જે છે એ મેં આપને અગાઉ પણ કહ્યું એમ કે જ્યારે તમે નિયમિત કોઈને કોઈ પ્રકારનું મેડિટેશન, પ્રાણાયામ અને ફિઝિકલ એક્ટિવિટી કરતા રહેતા હોય તો ઓટોમેટિક જ તમે મેન્ટલી રેઝિલિયન્ટ બનતા હો છો આ પ્રકારના પ્રેશર સાથે. એટલે મદદરૂપ થતું હોય છે. સર, બીજી વસ્તુ કે યુવાઓમાં અત્યારે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે સાથે ડ્રગ્સના કેસની પણ વાત કરીએ. ડ્રગ્સના કેસ જે છેલ્લા 5-6 વર્ષમાં જે આંકડાઓ સામે આવ્યા છે, તો તેના માટે યુવાઓને ગેરમાર્ગે ના દોરાય તેના માટે, અને ખાસ બીજા વાત કરીએ તો ડ્રગ્સને લઈને પણ વાત કરીએ તો એના માટે કઈ પ્રકારની કામગીરી છે તે તમારા દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવી છે? કઈ પ્રકારની પહેલ છે તે લેવામાં આવી છે? યુવાનો જે છે એ યુવાનીના સમયની અંદર એમને શક્તિઓ
જે છે એ ખૂબ જ મતલબ અખૂટ શક્તિથી ભરેલો એક યુવાન હોય અને એને અનેક મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. જ્યારે મહત્ત્વાકાંક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક એમને જે જોઈતું હોય એ મળે નહીં ત્યારે પણ એ લોકો ભટકી જતા હોય છે, અથવા પોતાના મિત્ર વર્તુળની સાથે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે થઈને પણ પોતાના રસ્તાથી ભટકી જતા હોય છે. તો એ સમયે ખાસ જે અમે લોકો એ ધ્યાન રાખીએ છીએ કે આ પ્રકારના જે યુવાનો જે હોય તો એને એ જ્યારે કોઈ ગુનો કરતા પકડાય છે તો ત્યારે એવું નહીં કે ગુનેગાર છે એવું જ વર્તન કરવું, પરંતુ એ લોકોની માનસિક અવદશા શું છે એ સમજીને એ લોકોની સાથે વર્તન કરવા માટે થઈને ડિપાર્ટમેન્ટમાં પણ સૂચના કરેલી છે અને પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. સાથે સાથે જે ડ્રગ્સને લગત તમે જે વાત કરી, તો ડ્રગ્સ અવેરનેસના અનેક કાર્યક્રમો નિયમિતપણે કરીએ છીએ અને કઈ રીતે ડ્રગ્સ જે છે એ માનવ જીવનને બરબાદ કરી નાખે છે એના માટે પણ પ્રયત્નો કરીએ છીએ, જે એક પ્રિવેન્ટિવ એસ્પેક્ટ છે. અને જે ડ્રગ્સના કેસો જે છે એ પણ વધુ માત્રામાં પોલીસ હાલ કરી રહી છે. હું એવું કહીશ કે છેલ્લા 5 વર્ષની અંદર કે 6 વર્ષમાં જે ડ્રગ્સના કેસો વધ્યા છે એમાં પોલીસની પ્રોએક્ટિવનેસ જવાબદાર છે, કે પોલીસ પ્રોએક્ટિવ થઈને જે જગ્યાએ નાનું મોટું પણ મળી આવે છે તો તેમાં આપણે તરત જ કાર્યવાહી કરીએ છીએ અને ડ્રગ્સ પકડી રહ્યા છીએ, અને એ પકડી રહ્યા છીએ એટલા માટે થઈને આ ડ્રગ્સના કેસો થઈ રહ્યા છે. સાથે સાથે પ્રિવેન્ટિવ ડિટેન્શનના જે કેસો છે એ પણ પોલીસ વધારે માત્રામાં કરી રહી છે. એટલે બંને રીતે એક પ્રકારનું ડિટરન્ટ પણ થાય અને પ્રિવેન્શન પણ થાય, એ બંને રીતે પોલીસ હાલ કાર્યરત છે. સર, એ સિવાય યુવાઓ પર આપણે વાત કરી રહ્યા છીએ, તો તમને શું લાગે છે, તમે આટલા બધા કેસીસ હેન્ડલ કર્યા છે, તો કયા કારણો હોઈ શકે છે કે યુવાઓ આ રીતે ગેરમાર્ગે બહુ અર્લી એજમાં દોરાઈ જતા હોય છે? તો શું લાગે છે આપના મતે? મેં કહ્યું એમ કે પિયર પ્રેશર બહુ મોટું વસ્તુ છે. એમ કે કોઈ ફ્રેન્ડ છે એ કદાચ ભૂલે ચૂકે પણ કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ થઈ ગયો અને એમ કે ટ્રાય કરવા જેવું છે. બીજું કે અમુક યુવાન હોય એટલે એને નવી વસ્તુ ટ્રાય કરવાનો એક શોખ પણ જાગતો હોય ને એમાં કોઈ વાર ટ્રાય કરી લેતા હોય છે. અને એ ઉપરાંત કેવું છે કે છેલ્લા જે આ 5-7 વર્ષમાં જે આ પ્રશ્નો જોઈ રહ્યા છે એનું કારણ એ પણ છે કે છેલ્લા 7-8 વર્ષમાં જે 5G આવ્યું ત્યારથી સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ્સ જે છે એનું વ્યાપ વધ્યો છે. અને જે ઇન્ટરનેટ તો વર્ષોથી છે, દાયકાઓથી છે, પરંતુ ઇન્ટરનેટ થકી જે વિવિધ દેશોના કલ્ચર બાબતે કે અન્ય જગ્યાએ શું ચાલી રહ્યું છે બાબતે જે માહિતી મળી રહી છે, અને એ ઉપરાંત જે ગ્લોબલ કલ્ચર ઊભું થઈ રહ્યું છે, એ ગ્લોબલ કલ્ચરમાં જે જગ્યાએ અમુક જૂજ એવા દેશો હશે કે જે આ પ્રમાણેની વૃત્તિ અથવા પ્રવૃત્તિ છે એના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં ન આવતી હોય, તો એ જોઈને પણ યુવાનોના મગજની અંદર આવતું હોય છે, મૂવીમાં જોઈ જાય, કોઈ સિરિયલમાં જોઈ જાય કે અચ્છા આવું પણ થઈ શકે છે, અને પછી અનેકવાર યુવાનો શોધતા પણ ફરતા હોય છે કે લાવો ટ્રાય કરીએ. એમને એની ગંભીરતા ખ્યાલ નથી હોતી, એટલે એની ગંભીરતા સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન પણ થાય છે. અને ગંભીરતા જ્યારે સમજશે ત્યારે અમને વિશ્વાસ પણ છે કે યુવાનો આનાથી ટ્રાય કરવાથી પણ દૂર રહેશે. સર, તમે સોશિયલ મીડિયાની વાત કરી, તો સોશિયલ મીડિયાના આ સમયમાં પોલીસ માટે કેટલું અઘરું થાય છે, કારણ કે વિડીયોઝ વાયરલ થવા, તો એ પોલીસની કામગીરીમાં એટલું જ અડચણરૂપ બનતું હોય છે ઘણી વખત. તો એને કેવી રીતે હેન્ડલ કરતા હો છો? અને કેમ કે આ છેલ્લા દાયકાની જ વાત છે, ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો એને કેવી રીતે તમે હેન્ડલ કરતા હો છો? સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું ત્યારથી દરેક વ્યક્તિ જે છે એ પોતે કેમેરો લઈને ફરતા હોય, અને પોલીસ અથવા કોઈ પણ બીજું અન્ય તંત્ર પણ જે કામગીરી કરે છે તો એના વિડીયોઝ ઉતારવા અને પોતાના જે વ્યૂઝ છે એ લોકો સમક્ષ રાખતા હોઈએ છીએ. એમાં જે લોકો બોનોફાઇડ ઇન્ટેન્શનથી કરતા હોઈએ છીએ તેની વાતને જે છે એ લોકશાહી આપણી જે છે એના અમલવારીના ભાગરૂપે આપણે એમની સાચી વાત હોય તો એને ધ્યાન પર લઈને એમાં જરૂરી કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ. પરંતુ અમુક લોકો આ બાબતે બ્લેકમેલિંગના ને એવા રસ્તાઓ પણ અપનાવતા હોય છે કે સોશિયલ મીડિયા દ્વારા અમુક વિડીયોઝ વાયરલ કરીને અધિકારીઓને અથવા અન્ય લોકોને બ્લેકમેલિંગ કરવા. તો આવા કેસમાં આવા જે યલો જર્નલિઝમ કરતા લોકો, યલો જર્નલિઝમ શબ્દ ન કહેવાય કારણ કે આમ તો એ લોકો જર્નલિસ્ટ પણ નથી, એ લોકો જસ્ટ એક યુટ્યુબર વિડીયો બનાવનારા લોકો હોય છે, તો તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ જ્યારે ફરિયાદ મળે ત્યારે પોલીસ કરતી હોય છે. એટલે આ બંને રીતે પોલીસ જે છે બેલેન્સ જાળવતી હોય છે. નો ડાઉટ પ્રેશર થોડું વધારે રહેતું હોય છે કારણ કે પોલીસની કામગીરી એવી છે કે જેની અંદર ખૂબ જ
અલગ અલગ વિવિધ પ્રકારના લોકો સાથે, અને ખાસ કરીને એવા લોકો કે જે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ સાથે જોડાયેલા છે, એ લોકોની સાથે ડીલ કરવાનું રહેતું હોય છે પોલીસને. તો એવા લોકો પણ પોલીસ ઉપર આક્ષેપ અવારનવાર કરી નાખે છે. તો ત્યારે પણ ખરેખર એમાં આક્ષેપોમાં તથ્ય છે કે કેમ, અને જે ક્રિમિનલ છે એ કેટલો ક્રાઇમ સાથે જોડાયેલો છે એનું પણ યોગ્ય વિશ્લેષણ કરી અને એમાં એક્શન્સ લેતા હોઈએ છીએ. એ સિવાય સર સાયબર ક્રાઇમનો મુદ્દો આપણે અવારનવાર સમાચારોમાં જોઈએ છીએ. તો સાયબર ક્રાઇમના અત્યારે જે પ્રકારના ગુનાઓ સામે આવી રહ્યા છે, તો તેનાથી તેના ડિટેક્શન અત્યારે કઈ રીતે કામગીરી થઈ રહી છે, અને કઈ પ્રકારના ગુનાઓ છે જે સૌથી વધારે આચરાતા હોય છે? કારણ કે હજી એક વખત સરકાર છે તે કોઈ બાબતમાં પરિપત્ર કે જાહેરાતો બહાર પાડે ત્યાં કંઈક નવી જ કોઈ મોડસ ઓપરેન્ડી છે તે સામે આવી જતી હોય છે. તો એવા સમયે પોલીસ છે એની ભૂમિકા ઘણી વધુ જટિલ બની જતી હોય છે. તો કઈ રીતનું આપ કામગીરી કરતા હોવ છો? સાયબર ક્રાઇમ જે છે આજે વૈશ્વિક સમસ્યા છે આમ જોવા જઈએ તો, કારણ કે જ્યારથી મેં આપને વાત કરી એમ 4G અને 5Gનો વ્યાપ વધ્યો છે, અને ત્યારથી નાનામાં નાના માણસ પાસે મોબાઈલ ફોન એના થકી ઇન્ટરનેટ સાથે જોડાઈ ગયા છે, અને આપણે ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે એનો ફાયદો ઉઠાવનારા, ગેરફાયદો ઉઠાવનારા લોકો પણ અનેક હોય છે, જે મુખ્યત્વે ફાઇનાન્શિયલ ફ્રોડ જ હોય છે. કોઈ પણ સાયબર ક્રિમિનલ જે હોય એ ક્યાંક ને ક્યાંક સાયબર ફ્રોડ જે કરે છે તો તેની અંદર ફાઇનાન્શિયલી પોતે કોઈ ઠગાઈ કરવાના ઈરાદાથી જ વધુ કરતા હોય છે. તો મેક્સિમમ કેસો ફાઇનાન્શિયલ ફ્રોડના જ આવે છે. અને બીજા જે છે એમાં સોશિયલ મીડિયા ઉપર ક્યાંક ને ક્યાંક સ્ટોકિંગના અને ફેક પ્રોફાઇલને એવું બનાવવાના કેસો આવતા હોય છે. તો એ બધા કેસોને સત્વરે ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બીજું કે ફાઇનાન્શિયલ ફ્રોડ જે છે તો એના માટે થઈને બેંકના જે કર્મચારીઓ છે અને જે અધિકારીઓ છે એની સાથે પણ પોલીસ સંકલન ખૂબ કરી રહી છે અત્યારે. અને એમાં જે બેંકના ખાતાઓ જે છે તો એની અંદર યોગ્ય રીતે KYC થાય, અને એનું ખરેખર જે બેંકના ખાતાઓનો જે ઉપયોગ છે એ બેંકના ખાતાઓનો ઉપયોગ સાદા પોતાના અંગત કાર્યો માટે જ કરવામાં આવી રહ્યો છે કે બિઝનેસ માટે કરવામાં આવી રહ્યો છે, એ એન્શ્યોર કરવા માટે અમે બેંકને વિનંતી કરતા હોઈએ છીએ. એટલે આ રીતે જ્યારે KYC વેરિફિકેશનના સ્ટેજ ઉપર, અને તે ઉપરાંત જે મની મુવમેન્ટ થઈ હોય ફાઇનાન્શિયલ ફ્રોડની અંદર, તો એ મની મુવમેન્ટની અંદર ક્યાં ક્યાં મની ગયું છે અને એની અંદર ઇન્વોલ્વ લોકો જે છે એ કેટલી અલગ અલગ અરજીઓમાં ઇન્વોલ્વ છે અથવા ગુનાઓમાં ઇન્વોલ્વ છે એની માહિતી મેળવીને એ લોકો વિરુદ્ધ એક્શન લઈએ એટલે તરત જ ફરક પડી જતો હોય છે. ઓપરેશન મ્યુલ હન્ટ જે છે ડેપ્યુટી CM સાહેબ અને CM સર દ્વારા જે શરૂ કરવામાં આવ્યું અને એના દ્વારા જે કાર્યવાહી થઈ એ પણ એનો જ એક ભાગ હતો. એટલે એ છે. પણ સાયબર ફ્રોડથી દૂર રહેવા માટે થઈને અમારી નાગરિકોને ખાસ વિનંતી છે કે આપ સૌ લોકો બિનજરૂરી અમુક વેબસાઇટ્સ વિઝિટ પણ નહીં કરવી જોઈએ. તમારું જે કંઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તો તેના માટે થઈને જે વેરીફાઈડ એપ્લિકેશન્સ છે, વોલેટ્સ છે, એના ઉપયોગ થકી જ આપ કરો. અને આપની જે જીવન જરૂરિયાતની અથવા બિઝનેસ જરૂરિયાતની જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ થકી આપ ડિજિટલી એમાં કનેક્ટ થતા હો છો પ્રવૃત્તિઓ માટે થઈને, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ખાસ કરીને સેફ રહે, સિક્યોર રહે, એના માટે યોગ્ય એન્ટીવાયરસનો ઉપયોગ અને એના પ્રાઇવસી સેટિંગ્સ મેક્સિમમ હાઈ રાખવા જોઈએ, જેથી કરીને એવું ન થાય કે એમાંથી કોઈ માહિતી મેળવીને એના થકી કોઈ વ્યક્તિ તમને સાયબર ફ્રોડનો શિકાર ના બનાવી દે. બિલકુલ સર, આપણે પોલીસની કામગીરીને એને લઈને વાત કરીએ થોડું રાજકીય રીતે. તો સામાજિક અને રાજકીય કોઈ પ્રકારનું પોલીસ પર દબાણ રહેતું હોય છે, અને સાથે સાથે સિસ્ટમનો એક શિકાર પોલીસ બનતી હોય છે. આપના મતે શું કહેવું છે? એ બાબતે મારે ખાસ સારું થયું આપે આ સવાલ પૂછ્યો. મારે ખાસ આ વસ્તુ છે કે ભાઈ લોકશાહી છે એની અંદર આપણે લોકોનું રાજ છે ને લોકો જે છે પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને વિધાનસભામાં મોકલતા હોય છે ને તેના થકી આપણું તંત્ર ચાલતું હોય છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય તો એને પોતાની વાત કહેવાનો પૂરેપૂરો અધિકાર છે, અને કહેતા હોય એ પ્રમાણે કોઈ પણ વિભાગ છે, તંત્ર છે, એને નિયમોને આધીન કામગીરી કરવાની રહેતી હોય છે. એટલે એ પ્રમાણેનું દબાણ મને આમ જોવા જાઉં તો ક્યારેય એવું અનુભવ્યું નથી કે નિયમો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની સૂચના મળી હોય કે કંઈ કરવાનું થયું હોય. જે લોકપ્રતિનિધિઓ છે એમાં ખાસ તો જે લોકો નિયમોના જાણકાર છે એ લોકો સમજે પણ છે
કે કઈ વસ્તુની ભલામણ કરાય કે કઈ વસ્તુની ભલામણ નહીં કરવી જોઈએ. એટલે એવા સમજુ જે રાજકારણીઓ હોય છે એ લોકોની સાથે સંકલનમાં રહીને પોલીસ વિભાગ પણ યોગ્ય કામગીરી કરતો જ હોય છે. અને જ્યાં એવું લાગે કે અહીંયા અમુક લોકો દ્વારા કે અમુક કોઈ વ્યક્તિ દ્વારા અનનેસેસરી અનડ્યુ ઇન્ફ્લુઅન્સ લાવીને પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે તો એ બાબતે ઉપરી કક્ષાએ આ બાબતે ચર્ચા પણ થતી હોય છે. અને જે સિનિયર નેતાઓ છે, આગેવાનો છે, અધિકારીઓ છે એ આ વાત સમજતા પણ હોય છે ને સમજીને એમાં મારું કેમ કે ડિપાર્ટમેન્ટ પોલીસ છે એટલે પોલીસને કહીશ કે આપણી જે કંઈ પણ નિર્ણયો છે એને પૂરેપૂરો સપોર્ટ પણ કરતા હોય છે. બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, સમગ્ર મુદ્દે વાતચીત કરી અને માહિતી આપી તે બદલ આપનો આભાર સર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. તો આ હતા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ કે જેમ પોતાની કડક કામગીરી માટે ઓળખાય છે પણ એ સિવાય અલગ અલગ તેમનું બીજું પાસું છે તે પણ જાણવાનો આપણે પ્રયાસ કર્યો. ફરી મળીશું નવા મહેમાન સાથે. મને આપશો રજા. નમસ્કાર.